ડોક્ટરની બેદરકારીનો આરોપ મૂકી ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દમણિયા હોસ્પિટલમાં પગના ઓપરેશન પછી એક દર્દીના મૃત્યુ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઘટના અંગે મળતી માહિતી અનુસાર વાંકલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડનું પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકની પત્નીએ ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે મેડિકલ સમિતિએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તપાસ પૂર્ણ થયા બાદ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયક અને હોસ્પિટલ મેનેજર એમએસ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।